કરવા ગયા હતા તો પાછા આવતા રહ્યા. હા આલા ભગત, બોલો, તમારું શું કહેવાનું થાય છે? અરે માં, અમારી ઉપર આટલા સંકટ પડે છે તોય પણ તમને ખબર નથી. ખબર છે આલા ભગત, મને બધી ખબર છે. પણ ભગત, હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત, હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રગટ થવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે ને તે પણ મારે જોવી છે. એ માં, તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ભગત, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડમાં ચારણોનો જે નેસ છે ને તેમાં મામડિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે સાથે બેનું અને એક ભાઈ સાથે હું પણ પ્રગટ થાઈશ. ને ત્યાં મારું નામ ગેલ હશે. ત્યાર પછી મારી બેનું સાથે હું ભાડલા આવીશ. તેથી આલા સભારના નામે તમે તે ભદ્રપુરીમાં હશો ત્યાં હું તમને મળીશ. બહુ સારું માં. તો આજની રાત અમારી સાથે અદ્રશ્ય રૂપમાં રહી અને અમારી બાળાઓ તમારા ગુણગાન ગાય. ભલે, તો આજની રાત હું અહીં જ રોકાણ કરીશ. એના દર્શન થી દુઃખ દૂર થાય છે. એ મને અંતરથી કરજો
માતા દેવલાઈએ તો આપનું અસલ રૂપ જોયા પછી દેહ ત્યાગ કર્યો. માટે હવે આપણે આ સૂકા મલકમાં રહેવું નથી. તો હાલો હાલો બેની ભાઈ, આપણે પંચાળમાં પ્રયાણ કરીએ. અને બે ખોડી, તારે પગે ખોડ છે ને, તો તું આગળ હાલવા. અને લે, તને આ લાલ પથ્થર આપું છું. જ્યાં તારે બેસવું હોય ને, ત્યાં આ લાલ પથ્થરથી ત્રિશૂલનું નિશાન કરજે મારી બેન. હા બેન, હું આગળ ચાલવા માંડું તો ખરી, પણ આપણે ભેગા ક્યાં થશું? પંચાળની ભૂમિમાં ભદ્રપુરી ભાડલા ગામ, ત્યાં એક વાવ છે. અમે 6 બેન ને ભાઈ ત્યાં હશું. તું પણ ત્યાં જ આવજે હો. ભલે બહેન, તો હું હવે માંડું છું. અરે બાઈ, શું છે? શા માટે રડે છે? મને જરા કે તો ખરી. જુઓ ને આઈ, આ મારા એકના એક લાલને કાળોતરે ભરગી લીધો. હવે હું ક્યાં જાઉં? કોને કહું? એ કાળોતરો ભેગો મને કરડી ગયો તો સારું થાય. હવે મારે જીવીને શું કરવું? બેન, બેન તું રોમાં. હું હમણાં જ સર્પને કહું છું કે આ બાળકનું ઝેર ચૂસી લે. એ નુગરા,
અરે આય માં, તમે મારા દીકરાનો જીવ બચાવ્યો. માં, એનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. માં, આય ખોડેલો જય હો, આય ખોડેલો જય હો. અરે બહેન, એ તો મારી ફરજ હતી. હવે તમે તમારા દીકરાને લઈને સુખેથી ઘરે જાઓ. હે માં, મને માફ કરો. હે માં, હું કેટલા સમયથી આ નાગના સર્પમાં ભરું છું, તો મારી શરણાગતિ માં સ્વીકારી લ્યો. આજે તારી આ વેદનાનો અંત આવે છે. જા, હું તને સર્પ યોનિમાંથી મુક્ત કરું છું અને તને ખેતરિયા નાગનું બિરુદ આપું છું. જા, તું 64 જોગણીઓનો આગેવાન થઈશ. બહુ સારું માં. ખેતરિયા, ભાડલા ગામે એક સુંદર વાવ છે. ત્યાં મારી 6 બહેનો મારી વાટ જોવે છે. તો ચાલ, તું પણ મારી સાથે ચાલ. તો ચાલો માં. અરે ખોડલ, અમે તો તને લંગડી સમજતા હતા, પણ તે તો અમારે માટે બેસવાની એકેય જગ્યા ન રહેવા દીધી. અરે એમાં શું બેન, આપણે બધાએ અહીંયા સાથે બેસવા કરીએ. અરે માં, થોડી જાઓ. તમે મને કહ્યું તું ને કે ભદ્રપુરી ભાડલા ગામની વાવે મળશું આપણે. અરે આલા સભાણ, તમે મને ઓળખી ગયા? હા માં, હું તમારી વર્ષોથી વાટ જોઉં છું માં. તમને ન ઓળખું? અરે માં, આ વાવની અંદર પહેલા મને જોવા દો. ના ભગત ના, આ વાવને તો પહેલા હું જ જોઈશ. ના માં, પહેલા મને જોવા દો. ભલે ભલે, સારું, પહેલા તમે જોઈ લો. અરે માં, આમાં તો કોઈ ભૂતળી બચ્ચાને જન્મ આપે છે. કોઈ સ્ત્રી એક બચ્ચાને જન્મ આપે, કોઈ સ્ત્રી 2 બચ્ચાને જન્મ આપે. આ ભૂતળી તો 100 બચ્ચાને જન્મ આપે છે માં. શું? એ તો ભયંકર કહેવાય. બહેનો, તમે બધા અહીં જ ઊભા રહો. હું એકલી જ અંદર ઉતરું છું. મને નથી ઓળખતી. હું આ ભાડલામાં તારા પરિવારનું નામો નિશાન નહીં રહેવા દઉં. ગેલી, તું સામે ચાલી કરવા આવી છો? મારો પતિ અને મોટો દીકરો બાબરો આવે તે પહેલા અહીંથી ભાગવાનું. અને તારા દીકરા બાબરાનો વધ કરવા તો ભાડલા આવીશું. પહેલા તારા પતિનો અને પછી તારો અને બાબરાનો વધ કરીશ. તારા બીજા દીકરાઓને તો હું મારા ઢોલિયાની નીચે દબાવી દઈશ. મારા પરિવારને દબાવે તો હે ગાંધી તારામાં તાકાત હોય તો
તો કર. નક્કી મારા હાથે પહેલા તારું મોત લાગે છે તો યુદ્ધ કર મારી સાથે. ભાગી ભાગીને ભૂતળી તું ક્યાં જઈશ? તને આ ભાટલાની ધરતી ક્યાંય નહીં સંઘરે.
અને તારું લોહી પી ગઈ. તારા ભાઈલાને છાતા નરક કરી નાખી. હું બાબરો. અરે બાબરા, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તને તારું અભિમાન ભાન ભૂલવાને છે. હવે તારું મોત નજીક છે. હું બાબરો. યે જ્ઞાની યુદ્ધ કરવા તૈયાર હતા. માર તારેથી મારો વાર પણ વાંકો ન થાય. મારી મારીને તું મને કેટલો મારજી. હું બાબરો. બહેનો, આ બાબરાનો વધ તો મારા હાથે જ લખાયેલો હતો. આવો હવે સાતેય બહેન, વીર મેરખીઓ અને ખેતરીઓ સૌ સાથે મળી ભાડલાની વાવે કાયમ માટે બેચણા કરી અને આ ધરતીના લોકોના કષ્ટ કાપી. જે કોઈ પણ વિપત વેળાએ આપનું સાચા હૃદયથી સ્મરણ કરશે એની બહારે થાશું, પાપીઓનો નાશ કરશું અને આ ધરતી પર અનંતકાળ સુધી ધર્મનું રક્ષણ કરશું.